તો હવે આપણે આગળ વધીએ, વાત કરીએ વડોદરાની। તો વડોદરા શહેરના ગોત્રી ગાર્ડનમાં એક યુવતીની છેડતી અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક યુવકે યુવતીને ગાર્ડનમાં મળવા બોલાવી લગ્ન કરવા માટે દબાણ કર્યું હોવાના આક્ષેપો છે। યુવતી દ્વારા આ પ્રસ્તાવને નકારવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને તેણે યુવતી પર હુમલો કર્યો હતો। આ દરમિયાન યુવતીએ બૂમબરાડા કરતા આસપાસ હાજર લોકોએ સ્થળ પર પહોંચી યુવકને મેથી પાક ચખાડ્યો હતો, જેમાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો। ઘટનાને લઈને યુવક અને યુવતી વચ્ચેનો સંબંધ અને સંપર્ક કેવી રીતે થયો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળના કાર્યકરો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। છોકરીની છેડતી થઈ છે, તમારું સંગઠન અહીંયા પહોંચ્યું છે, શું છે સમગ્ર મામલો? હિન્દુ એકતા સંગઠન ગોત્રી, હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ ગોત્રી પ્રખંડ, અમે બધા સંગઠનના કાર્યકર્તાઓ છે। આજે ઘટના ઘટી હતી ગોત્રી ગાર્ડનમાં। એક વિધર્મીએ હિન્દુ યુવતીને પોતાની જે મિત્ર હતી, જે છોકરી એને રાખડી બાંધી હતી, એને મળવા બોલાવી હતી અને એ લોકો વચ્ચે કંઈક વાતચીત થઈ અને છોકરીને ધમકી આપી અને મારામારી કરી, છોકરી જોડે હાથાપાઈ કરી। તો આજુબાજુની એ છોકરીએ જ્યારે બૂમાબૂમ કરી તો આજુબાજુની પબ્લિકે છોકરીને બચાવી અને છોકરીને એ છોકરા જોડેથી છોડાવી અને એનું રક્ષણ કર્યું। તો અમારી જોડે આ વાત આવી, અમને જાણ થઈ એટલે અમે બધા છોકરીના સાથ સહકાર માટે આગળ આવ્યા છે પોલીસ સ્ટેશન। છોકરી એટલી ગભરાઈ ગયેલી છે કે છોકરી આત્મહત્યા કરવાનું કહે છે અને અમને છોકરી જોડે વાત કરતાં એવું જાણવા મળ્યું કે છોકરાએ એ છોકરીને લઈ જવા માટે અને છોકરીને ફસાવવા માટે પ્રી પ્લાન આ બધી વસ્તુ કરી છે અને એના માટે એણે ફેક આધાર કાર્ડ બનાવ્યું છે છોકરીનું, જેના પર રાજદ્રોહનો કેસ લાગી શકે છે। તો પોલીસે ખરેખર આ તપાસનો વિષય છે। જે CSC સેન્ટરો છે ત્યાં આગળ છાપેમારી કરે અને આ લોકોનું જે આખું રેકેટ છે એને પકડવાના ચક્રો ગતિમાન કરવા જોઈએ, કારણ કે આ બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, આખા દેશમાં ચાલી રહ્યું છે અને આપણી હિન્દુ છોકરીને આ લોકોએ જે રીતે ફેક આધાર કાર્ડ, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવ્યા છે, તો આ બહુ ગંભીર ઘટના કહી શકાય। બીજી વસ્તુ કે છોકરીને અમે લોકોએ વાત કરી તો છોકરી તરફથી એવું જાણવા મળ્યું કે આ છોકરો એને વારંવાર એવી ધમકી આપે છે કે ભાઈ હું તને તારો રેપ કરી નાખીશ, તારી માને માર નાખીશ, તારા ભાઈને માર નાખીશ। છોકરીના બાપા છે નહીં, એના ફાધર એક્સપાયર થઈ ગયા છે। તો છોકરી એટલી ગભરાઈ ગયેલી છે અને એટલી દબાણમાં છે કે પોલીસ કમ્પ્લેન કરવા પણ નથી આવી શકતી। વચ્ચે છોકરીએ છોકરાને એવું કીધેલું કે હું તું આ રીતે મને હેરાન કરીશ તો હું પોલીસ કમ્પ્લેન કરીશ। તો છોકરાએ એ છોકરીને એવી ધમકી આપી કે પોલીસવાળા મને 2 દિવસમાં છોડી દેશે, પછી તારું શું થશે, પછી તને કોણ બચાવશે, પછી તને મારજોડ આવવું પડશે અથવા તો તને હું માર નાખીશ અથવા તો તારો રેપ કરી નાખીશ। આ રીતે ધમકીઓ આવતી હતી। આવું અમને જાણવા મળ્યું છોકરીના થ્રુ હમણાં। તો અત્યારે જે બધી ઘટના ઘટી આ ગોત્રી ગાર્ડનમાં, તો અમને બધાને જાણ થઈ, એટલા માટે અમે લોકો એના સાથ અને સમર્થન માટે આગળ આવ્યા છે। હિન્દુ એકતા સંગઠન ગોત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચ। પબ્લિક દ્વારા છોકરાને મેથી પાક પણ ચખાડ્યો છે। હા, એવું અમને જાણવા મળ્યું છે કે ગોત્રી ગાર્ડનમાં છોકરી જોડે જ્યારે મારામારી કરીને છોકરીને લાફાથી મારતો હતો અને છોકરી જ્યારે એને પકડ્યો ત્યારે કપડાં કાઢીને ભાગ્યો। એનો વિડીયો પણ 1-2 જણાએ ઉતાર્યો છે। તો જ્યારે પબ્લિક જોઈ ગઈ અને છોકરીએ બૂમાબૂમ કરી તો લગભગ 8-10 જણ છોકરા આજુબાજુથી હતા, એ લોકોએ એને પકડ્યો અને એને માર્યો હતો, એવું અમને જાણવા મળ્યું છે। અને હું તો એવું કહેવા માગું છું દરેક હિન્દુ છોકરીને કે આ છોકરી તો એને છોકરાને રાખડી બાંધતી હતી, પણ આ છોકરાઓ જે વિધર્મી હોય છે ને એ પોતાની બેનના પણ ભય નથી હોતા। તો તમે એવા ખોટા શોખ ના પાલવશો ને પોતાના મનગણન એવું પાલવશો નહીં કે આ તમારા ભાઈ બનશે અને તમારા ફ્રેન્ડ બનશે। આ હંમેશા એક ઇન્ટેન્શનલી ચાલે છે કે હિન્દુ છોકરીને ફસાવી અને કંઈ પણ રીતે એને હરેસ કરવી અને પોતાના ધર્મ માટે ધર્મ પરિવર્તન કરવું। તો છોકરીઓ ચેતી જાઓ, આવી ઘટનાઓ રોજ આવે છે અને તમે સોશિયલ મીડિયા પર બી જુઓ છો, તમે ઘાસ ખાઓ છો કે અનાજ ખાઓ છો, તમારે જાતે જોવાનો વિષય છે। તમારા સંસ્કારો તમને હવે પૂછે છે કે તમારે શું કરવું જોઈએ। હવે તમે તમારા ધર્મ પ્રત્યે જો કટ્ટર નહીં રહ્યા તો તમારો ઉપયોગ પણ થશે અને લવ જેહાદની ઘટનાઓ પણ બનશે અને તમને આ લોકો ધર્મ પરિવર્તન પણ કરાવશે। તો તમે ચેતી જશો તો તમે બીજી 10 છોકરીઓને બચાવી શકશો, બાકી તમારી એ જ હાલત થશે જે અન્ય છોકરીઓની હાલત થઈ છે। તો આ તમે થોડું વિચારજો, બાકી તમારી આવનારી પેઢી પણ આની અંદર ખલાસ થઈ જશે અને આ લોકો કોઈને છોડવાના નથી જ। બન્યો છે પોલીસ સ્ટેશન આવી પડ્યું? મારી બેનને એક મુસલમાન છોકરો છે જેનું નામ શમીમ ખાન નામ છે, એ મારી બેન પ્રત્યે બહુ ખરાબ દ્રષ્ટિ રાખે છે અને એ કહે છે કે
મેં તારું મર્ડર કરી કાઢીશ અને મેં તારા ભાઈનું મર્ડર કરી કાઢીશ, કાં તો પછી મેં ખુદ સુસાઇડ કરી લઈશ, આવી બધી ધમકીઓ અમને આપે છે. કારણ કે એવું કહે છે કે મારી જોડે લગ્ન કર અને એ લવ જિહાદ કરવા માગે છે મારી બહેન પ્રત્યે. તો આજે તો હદ થઈ ગઈ. એણે પાર્કમાં બોલાવી મારી બહેનને ફોન કરી અને પટાઈને અને પછી મારી બહેને થોડી ઘણી વાતો કરી એની જોડે અને પછી એણે મારઝૂડ ચાલુ કરી. તો પબ્લિકે પછી એની બચાવ કરવા માટે આવવું પડ્યું મજબૂરીમાં. मार रहे थे, क्या घटना हुई थी, आपने क्या देखा? हाँ, वो लड़का उधर से दौड़ता हुआ आ रहा था पीछे से, और लड़का सब उसको दौड़ाते हुए आ रहे थे. तो यहाँ आके गेट के पास उसको पकड़ लिया दोनों लड़का को. बहुत 15-20 लड़का था, सब उसको मारने लगा. हम बचाने जाते थे तो हमको भी वो लोग धक्का मार के बाहर कर देता था कि तुम काहे बोलते हो इस बीच में. तो हम इधर आके फिर 112 पे कॉल किए, तो 112 भी टाइम लगाया आने में. तो फिर उसके बाद मैं पुलिस स्टेशन गोत्री में गया, वहाँ जाके फिर बुला के लाए पुलिस को. तो वहाँ से फिर आया तो वो लोग भाग गया. फिर उसके बाद 108 पे कॉल किए, फिर 108 आया, एम्बुलेंस में फिर बैठा के उसको ले गया. यही सब बात हुआ है. लड़के को लगा है कुछ? हाँ, लड़का को चोट लगा है, खून ब्लड उलड आ रहा है. लड़का कहाँ गया? हॉस्पिटल में? लड़का हॉस्पिटल गया 108 में बैठ के. તો વડોદરાની વાત